નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે, તો કયા કારણે કેન્સલ કરવામાં આવી છે એ કઈ સમજાતું નથી। અને એક વ્યક્તિ ના કહેવાથી હેમંતભાઈ ખવાસ હેમંત ખવાના કહેવાથી મારી ટિકિટ પાછી લઈ લેવામાં આવી છે। આ હું નથી કહી રહી, પરંતુ ઉપલેટાના એક ઉમેદવાર કહી રહ્યા છે કે જેમને પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવે છે અને ત્યારબાદ તે ટિકિટ પાછી લઈ લેવામાં આવે છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે। 26 તારીખે મતદાન યોજાવાનું છે। પ્રજા જે છે તે પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરશે એ દિવસે 28 તારીખે આ ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે। આમ આદમી પાર્ટી હોય, બીજેપી હોય, કોંગ્રેસ હોય, દરેક રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। ઉમેદવારો અત્યારે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ત્યારે જે ટિકિટો આપવાનો સિલસિલો છે તે હવે ચાલુ થઈ ગયો છે। પરંતુ તે વચ્ચે ઉપલેટાથી સમાચાર સામે આવ્યા છે। ઉપલેટા તાલુકા પંચાયતની ઉમેદવારી ટિકિટ જે છે તે એક વ્યક્તિને આપવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ દ્વારા હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હેમંત ખવાના કહેવાથી પાર્ટી દ્વારા તેની જે ઉમેદવારી ટિકિટ છે તે પાછી લઈ લેવામાં આવી છે। હવે તે લોકો એવું પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ અત્યારે અમે લોકોએ સેલિબ્રેશન કરી દીધું હતું, ત્યારબાદ પાર્ટી દ્વારા અચાનક જ ટિકિટ પાછી લઈ લેવામાં આવતા હવે જે કાર્યકર્તાઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ હવે આમ આદમી પાર્ટી છોડવાની વાત કરી રહ્યા છે। ત્યારે સૌપ્રથમ જે ઉમેદવારની ટિકિટ પાછી લઈ લેવામાં આવી છે તે શું કહી રહ્યા છે તે સાંભળો, અને ત્યારબાદ જે કાર્યકર્તાઓ છે જે તેમના સાથે જોડાયેલા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ લખન જનુ, ઉપલેટા તાલુકાના નીલાખા ગામનો રહેવાસી છું। મારા આમ આદમી પાર્ટીમાંથી ઘણો ક્ષેત્ર ઉપર મારું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી દ્વારા। તે નામ મારી વિગત આવી ગઈ હતી, મેં એનું સેલિબ્રેશન પણ કરી લીધું હતું। તે નામ જાહેર કરીને પાર્ટી દ્વારા પાછું ખેંચવામાં આવ્યું છે। તેના સંદર્ભે ઉપલેટા તાલુકા, ઉપલેટા તથા ધોરાજી તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો બધા આ બાબતે ચર્ચા કરવા શ્રી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા આપણે એકઠા થયા છીએ। તે બાબતે હું અને તમામ આ જે ટિકિટો ખેંચાણી છે તે અને તેમજ અન્ય કોઈ એક વ્યક્તિ કહેવા દ્વારા આ ટિકિટો ખેંચાણી છે, અને તેમ છતાં બીજી 10 ટિકિટો પણ એક વ્યક્તિના કહેવા ઉપરથી પાર્ટીને જો આપવી હોય તો ઉપલેટા તાલુકાના તમામ કાર્યકર્તા, ઉપલેટા ધોરાજીના તમામ 50 થી વધારે કાર્યકર્તાઓ, સભ્યો, હોદ્દેદારો, પ્રમુખ શ્રી બધા રાજીનામું દેવા માટે ઉપલેટા તાલુકા યાર્ડ ખાતે તૈયાર છે। અમે તો આ બાબતની રજૂઆત નહીં સાંભળે પાર્ટી દ્વારા, તો આગામી સમયમાં શું પગલાં લેવા? જો આ બાબતની રજૂઆત પાર્ટી ઉપર દ્વારા નહીં સાંભળવામાં આવે તો આગામી સમયમાં ઉપલેટા તાલુકાના તેમજ ધોરાજી તાલુકાના અન્ય ઉપલેટા તાલુકાના 50 કાર્યકર્તાઓ અને ધોરાજીમાં 50 કરતા પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી છોડવા માટે તૈયાર છે। ભાઈ ગોકળભાઈ મકવાણા। રાજેશભાઈ, આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તમે એકઠા થયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો હોદ્દેદાર, શું હતી વિગત? ટિકિટ બાબતમાં એટલા માટે કે ડુમિયાણીની સીટ ઉપર 3 ટિકિટ અપાઈ ગઈ હતી અને પાછી કેન્સલ કરવામાં આવી છે। તો કયા કારણે કેન્સલ કરવામાં આવી છે એ કઈ સમજાતું નથી। અને એક વ્યક્તિ ના કહેવાથી અને માજી ચાલુ ધારાસભ્ય હેમંતભાઈ ખવાસ ઉપલેટા તાલુકાની અંદર આ સ્વરાજની ચૂંટણીની અંદર માથાકૂટ કરતા હોય તો એનો તાલુકો સાચવવો જોઈએ। અહીંયા જે સહભાગી હોય કે જે કઈ XYZ હોદ્દેદારોને મૂક્યા હોય એના ઉપર એને જવાબદારી આપવી જોઈએ। તો આ બાબતે અમે અસંતોષ છીએ, અને જો આનો કોઈ જાતનો ઉપરથી નિર્ણય નહીં લેવામાં આવે તો થાય કે ન થાય એ કઈ પછીની વાત છે, પણ કઈ પણ થવાની શક્યતા ખરી। આગામી સમયમાં ટિકિટો જો તેવા મુજબ નહીં આપવામાં આવે તો શું પગલાં લેશો કાર્યકર્તા?
તો સામૂહિક રાજીનામું દેશું. ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. હવે તેઓ કહી રહ્યા છે કે તેમની ટિકિટ પાછી લઈ લેવામાં આવી છે. આપ્યા બાદ ટિકિટ પાછી લઈ લેવાતા જે તેમના સહયોગી છે, કાર્યકર્તાઓ છે, તેમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીંયા હેમંત ખવાનું પણ નામ સામે આવી રહ્યું છે કે તેમના કહેવાથી અમુક ટિકિટો જે છે તે પાછી લઈ લેવામાં આવી છે. ત્યારબાદ એવું પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ કેમ પહેલા ટિકિટ આપી જો પાછી જ લેવી હોય તો. ત્યારે અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણે અમુક લોકો ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે, કોંગ્રેસનો ખેસ ધારણ કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે હવે જ્યારે ઉમેદવારી ટિકિટ આપ્યા બાદ આમ આદમી પાર્ટીએ આ પાછી ખેંચી લીધી છે, હવે જે આ જૂથ જે કાર્યકર્તાઓ છે, જે ઉમેદવાર જે છે તે હવે આગળ શું પગલાં લે છે તે જોવું રહ્યું. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ, ઉપલેટા.